ધારી તાલુકાની વાત કરવી છે। ધારી તાલુકાના ગોપાલગ્રામ ખાતે પોલીસ દ્વારા વિશેષ મુલાકાત કરવામાં આવી છે। સાયબર ક્રાઇમના કેસ જે છે તે દિવસે ને દિવસે સતત વધી રહ્યા છે। સાયબર ફ્રોડ કરનારા ગઠિયાઓ લોકો સાથે છેતરપિંડી કરવાના નવા નુસ્ખાઓ શોધી લેતા હોય છે। જોકે કેટલીક પ્રોસેસ આજે પણ કોમન થઈ ગઈ છે। ઉદાહરણ રૂપે કોઈ અજાણી લિંક પર ક્લિક ન કરવું, અજાણી વ્યક્તિ સાથે ઓટીપી શેર ન કરવો વગેરે તેના વિશે સતત સરકાર દ્વારા સતત જાહેરાત પણ કરવામાં આવતી હોય છે। ત્યારે સાયબર ક્રાઇમની જાગૃતિના સંદર્ભે આજે ધારી તાલુકાના ગોપાલગ્રામ ગ્રામ પંચાયત ખાતે ચલાલા પીએસઆઈ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી। જેમાં સાયબર ક્રાઇમનો લોકો ભોગ બનતા હોય છે તો લોકો ભોગ ના બને તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને જેમાં અજાણ્યા વ્યક્તિનો કોલ આવે તેમજ મોબાઈલનો ઉપયોગ લોકો કરે તો તેનો ઓટીપી જાહેર ન કરવો વગેરે જેવી સૂચનો આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં સાવરકુંડલા વિભાગના એસપી તેમજ ચલાલા પીએસઆઈના અધ્યક્ષ સ્થાને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। તો અધ્યક્ષ સ્થાને આ મીટિંગ યોજાઈ જેમાં ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ હરેશ વાળા, સુનીભાઈ, મેરામભાઈ, પ્રતાપભાઈ, ગૌતમભાઈ, નંદલાલભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ આપી હતી। જેમાં ગામ લોકો દ્વારા અધિકારીઓનું ભવ્ય સન્માન પણ કરવામાં આવ્યું હતું। એનો જે રીતનો ઐતિહાસિક અને ઓવરઓલ જે પર્સપેક્ટિવ આપ્યો એ મેં અત્યાર સુધી 5-6 જેવી વિલેજ વિઝિટ આવી રીતે ગામોની મુલાકાત લીધી છે, પણ આ પહેલી વખત એવું થયું છે કે ઐતિહાસિક એનો એક ઓવરવ્યૂ આપ્યો છે અને એ બહુ હેલ્પફુલ થતું હોય છે, બહુ મદદરૂપ થતું હોય છે મારા જેવા માણસને જે નવો આવે છે કોઈ જગ્યાએ અને જ્યારે મને કોઈની સાથે ઇન્ટરેક્શન કે કોઈની સાથે વાર્તાલાપ કરવાનો મોકો મળે છે। સપોઝ ગોપાલગ્રામનું કોઈ માણસ મારી ઓફિસમાં આવે અને જો મને ઇતિહાસ ખબર હોય તો મારી અપેક્ષા અને મારી જે એને પ્રત્યેનો ભાવ હશે, એને પ્રત્યેનું જે મારું એક વલણ હશે અને એની પ્રત્યેનું જે મારું એક પોઈન્ટ ઓફ વ્યૂ હશે એ બદલાઈ જતું હોય છે। જેમ કે કાકાએ કીધું કે આ ગામ શિક્ષિત ગામ છે, કેમ કે જે તે વખતે દરબાર સાહેબે પણ એવો આગ્રહ રાખ્યો હતો કે બધા અહીંયા ભણે। ઘણા બધા લોકો ખેતી કરતા હશે અને આટલું બધું મહેનત કરીને કમાવું છે અને આપણો આ વિસ્તાર એવી રીતનો છે કે ખેતીમાં બહુ વધારે મહેનત કરવી પડશે, કેમ કે ગરમી એટલી છે, પાણી એટલું નથી, સૌરાષ્ટ્રનો એવી રીતે વિસ્તાર છે તો આપણે સાયબર ક્રાઇમમાં એવી રીતના ખોટા રૂપિયા ન જતા રહે આપણા। તમારામાંથી ઘણા લોકો, તમારા ઘરમાં ઘણા લોકો ફોન યુઝ કરતા હશે। ઘણી વખત તમને એવી રીતે ફોન આવે કે તમારું લાઇટ કનેક્શન કાપી દેવામાં આવશે કે તમારા ઘરમાં જે પાણી છે બંધ થઈ જવામાં આવશે, તમે 5000 રૂપિયા ટ્રાન્સફર કરો। નગરપાલિકામાંથી વાત કરું છું કે ગ્રામ પંચાયતમાંથી વાત કરું છું તો ગ્રામ પંચાયતમાંથી કોઈ એવા ફોન કરતું નથી, નગરપાલિકામાંથી કોઈ એવા ફોન કરતું નથી કે બીજા કોઈ પ્રશ્નો અંગે આપણી સાથે પૃચ્છા કરે છે, પરંતુ સાહેબને અમે જે ભૌગોલિકની જે વાત કરી એ મુજબ 1962 સુધી અહીંયા પોલીસ સ્ટેશન હતું એટલે અને ઉપરાંત આ ગામની અંદર જે તે વખતે 7 ધોરણની શાળા પણ હતી એટલે બધા શિક્ષિત છે અને મેં અગાઉ કીધું એ પ્રમાણે 30-35 એટલે અમકો પોલીસ સ્ટેશન પહેલાં 47થી આમ ગણીએ તો ક્રાઇમ રેટ બહુ નીચો છે। ભાગ્યે જ ક્યારેક કોઈ પણ એવા કોઈ બનાવો બને, સેટઅપના બનાવો બને કે કોઈના મનદુખ થાય એવા સામાન્ય કેસ બનતા હોય છે, પણ કોઈ એવા મેજર કોઈ ગુના બનતા નથી। એટલે આ ગામને બધા જે સંપીને રહે છે, કોઈને કોઈ પ્રત્યે કોઈ પણ મનદુખ નથી અને હવે જે પણ ઇલેક્શન આવે છે તો પણ આમાં બધા જે પાર્ટીના કોંગ્રેસ, ભાજપ કે જે કોઈ પાર્ટી હોય બધા સાથે બેસીને ચા પાણી પીવે છે। ચૂંટણી પતી જાય એટલે સૌ પોતાના ઘેર જાય, કોઈ પણ જાતનું મનદુખ રહેતું નથી। એટલે અહીંયા કાયદો અને વ્યવસ્થાના પ્રશ્ને આવું ઝીરો કહી શકાય એવું હું પોતે માનું છું। અહીંયા આ એવા કોઈ પ્રશ્ન છે નહીં। યુપી બિહારના હશે તો આપણે લાવવામાં બહુ મુસીબત પડશે એટલે એ વસ્તુ ખાસ ધ્યાન ઉપર રાખો। એનું એક મસ્ત ઉદાહરણ તમને સારું આપું છું કે હમણાં જ આ ગયા મહિને ગુનો આપણે પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે, એમાં ફરિયાદી છે એ એમપીના છે અને આરોપી છે એ રાજસ્થાનનો છે। એ એમપીની દીકરીને લઈ અને એ રાજસ્થાન લઈને જતો રહ્યો, પણ એક ખેડૂતે શું કર્યું હતું, એનું એફિડેવિટ લીધું હતું, એનો ફોટો લીધો હતો, એ જે છોકરો છે એનો મજૂરી અર્થે આવ્યા હતા એને અમે તાત્કાલિક 14 કલાકની અંદર પકડી લીધો
એટલે ઇવન આ એક ઉદાહરણ છે કે આવું કંઈ પણ બની શકે. એટલે આપણી દીકરીને પણ આવું બનાવ બની શકે. એટલે આપણે તકેદારીના ભાગરૂપે કોઈ પણ બહારથી બીજા રાજ્યમાંથી પરપ્રાંતિક મજૂરોને ખેતીવાડીમાં તમે રાખો તો એના મોબાઈલની અંદર ફોટા લઈ લેવાના, એના આઈડી કાર્ડ લઈ લેવાના અને એફિડેવિટ લઈ લેવાના. આ વસ્તુનું તમે તકેદારી રાખશો તો મને નહીં લાગતું કોઈ બનાવ બને.